નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. તો કાર્યક્રમમાં આપણી સાથે આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને મારા અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપણે શરૂ કરીશું પંચાંગથી. સાથે જાણીશું દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે, અને સાથે 12 દૈનિક રાશિ ભવિષ્ય, 12 રાશિનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. તો આ બધાની સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ તો આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે કે તારીખ 17/6/2024 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે જેઠ સુદ 11 છે. રાશિ તુલા રાશિ છે. તુલા રાશિના મૂળાક્ષર ર અને ત છે. નક્ષત્ર ચિત્રા રહેશે. યોગ છે પરિધ નામનો યોગ રહેશે. તો કરણ વણિજ રહેશે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો પંચક નથી અને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય ચંદ્ર રાશિમાં છે, તો તમે જોવા જાઓ સૂર્ય અત્યારે મિથુન રાશિમાં, તો ચંદ્ર તુલા રાશિમાં છે. મિથુન રાશિમાં સૂર્ય આવ્યો. સૂર્ય બુધ અને શુક્ર ત્રણેય ભેગા થવાના જ. બહુ સારું કહેવાય. ઘણા સમય પછી આ યોગ બને છે, સૂર્ય બુધ અને શુક્ર ભેગા થવાનો. સૂર્યોદય સૂર્યાસ્ત 5:54 થી 7:27 અને ચંદ્રોદય 3:14 થી 2:40 છે. સાથે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:13 થી 1:07 નું અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ છે 7:35 થી 9:17 નો. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. હવે બહુ બધાને કન્ફ્યુઝન છે કે ભાઈ 11 ક્યારે. તો 11 આ વખત 2 દિવસ છે, સોમવાર ને મંગળવાર. ખરેખર મંગળવારે 11 કરો તો એ સારી, કારણ કે તમે જોશો તો જે 11 ની સમાપ્તિ છે સવાર 6:26 થવાની છે. એટલે કે કાલે સોમવાર છે, 11 છે, 2 દિવસ સારું રહેશે, ચિંતા કરવાની જરૂર નથી. 17મી તારીખે પણ 11 ને 18મી તારીખે પણ 11 ગણી છે. આવતીકાલે બધા ઉપવાસ રાખજો. કેરીનો મહિમા છે, ભીમ સુદ 11 છે, બહુ સારું કહેવાય. શંકર ભગવાનને કેરી ચડાવવાની. માટલું હોય, માટલામાં પાણી ભરીને ઉપર એક કોડિયું મૂકીને એમાં કેરી આપવાની. મહિમા બહુ સારો છે. ભીમ જેવા ભીમે 11 કરી હતી અને ભીમ 11 કહેવાય છે. અને બહુ મોટું મહત્વ છે ભીમ 11નું. સાથે કેરીનું પણ એટલું જ મહત્વ છે. ભગવાનને કેરી ચડાવવાનો મહિમા પણ એટલો જ છે. હવે આની સાથે વરસાદનું આગમન થાય એવું કહેવાય છે કે ભીમ 11 પૂર્ણ થાય અને વરસાદનું આગમન થાય છે. એટલે છેલ્લે છેલ્લે આપણે ભગવાનને અને બધાએ કેરી ખાઈ લેવાની. પછી તો વરસાદ પછી તો કેરી ખવાય નહીં. એટલે આ સિઝનની છેલ્લી કેરીઓ છે, ખાઈ લેજો. 11 પછી આમ જનરલી એવું કહેવાય છે કે કેરી ખવાય નહીં. 11 પતે પછી કેરી ખાવાનો મહિમા છોડી દેવાનો. એટલે દરેક દર્શક મિત્રો કાલે ભગવાનને ખાસ કેરી ચડાવે. સોમવાર છે, મહાદેવનો દિવસ છે. અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ સારો. આવતીકાલે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોગડિયા વિશે જણાવો. હવે કાલે સારા ચોગડિયામાં પહેલી ચોગડિયું અમૃત ચોગડિયું 5:53 થી 7:35 નું. બીજું શુભ ચોગડિયું 9:17 થી 10:58 નું. ત્રીજું લાભ ચોગડિયું 4:03 થી 5:45 નું. ચોથું અમૃત ચોગડિયું 5:45 થી 7:27 નું. આ બધા થયા સારા અને શુભ ચોગડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોગડિયામાં કરો તો તેનું ફળ સારું મળે, ઉત્તમ મળે. સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપે છે. રાત્રિનું ચોગડિયું છે લાભ ચોગડિયું 11:22 થી 12:40 કલાકનું છે. અને રાત્રિના ચોગડિયા દરમિયાન જો તમે કોઈ પણ સારા કામ કરવા માંગતા હો
તો પણ થઈ શકે છે. તો રાત્રિના ચોઘડિયાનો લાભ 11:22 થી 12:40 ચોઘડિયું છે. તમારે કોઈને પણ સારા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, આજે આપણે વાત કરીએ કે આજે ફાધર્સ ડે છે, તો જ્યોતિષમાં ફાધર્સનું સ્થાન કઈ રીતે દર્શાવવામાં આવે છે તેના વિશે માહિતી આપો. ચલો, આજે ભાઈ ફાધર્સ ડે છે. આજે મેં ઘણા લોકોના સ્ટેટસો, ઘણા લોકો સોશિયલ મીડિયામાં પપ્પા સાથેનો ફોટો મૂકીને હેપી ફાધર્સ ડે ઉજવે છે. પણ શું આ પૂરતું છે? તમે તમારા પપ્પા જોડે ફોટો મૂકીને હેપી ફાધર્સ ડે કીધો એટલે પૂર્ણ થયું? પિતાનું સ્થાન જ્યોતિષમાં સૂર્ય તરીકે ગણ્યું છે. અને સૂર્ય એ પોતે છે ને તપે છે અને બીજાને ઠંડક આપે છે. તમે જો ચંદ્રને પ્રકાશ આપનાર સૂર્ય છે, એમ પરિવારને પ્રકાશ આપનાર પિતા છે. આખા પરિવારનો પ્રકાશ જે આપતું હોય ને, તો એ પિતા છે, પરિવારનો પિતા છે. એક ફોટો મૂકવાથી કે એક સારો મેસેજ મૂકવાથી ફાધર્સ ડે નથી ઉજવાતો. એ પિતાએ કેટલો તડકો સહન કર્યો છે, પિતાએ કેટલી ગરમી સહન કરી છે, પિતાએ કેટલો સંઘર્ષ કર્યો છે, તે પણ એટલું જ મહત્વનું છે. અને કદાચ આપણે એમને બીજું કંઈ ના આપી શકીએ તો એક શાંતિવાળી ઠંડક તો આપી જ શકીએ છીએ. આજે કોઈ પણ આપણે છે ને છોડ વાવીએ છીએ ને, તો છોડ પણ એ આશાએ વાવીએ છીએ કે આગળ જતા આપણને ફળ આપે. કેરીનો આંબો વાવીએ છીએ તો કહેવાય કે ભવિષ્યમાં આપણને કેરી ખાવા મળશે. તો એવી જ રીતે પિતા આપણને ક્યાંક ને ક્યાંક મોટા કરે છે, આપણા દરેક સપના પૂરા કરે છે. એમના સપના કદાચ અધૂરા રાખીને તમારા સપના પૂરા કરવામાં મદદ કરે છે. તો આપણી ફરજ છે કે એમને આપણે એમના દરેક અપેક્ષાઓ ઉપર ખરા ઉતરીએ, એમની દરેક અપેક્ષાઓમાં આપણે સફળ થઈએ. સાથે આજે કદાચ તમારી ઉપર ગુસ્સો પણ કરે, કારણ કે સૂર્ય ઉગ્ર છે, એમ પિતા પણ ઉગ્ર જ હોય, તો એ ગુસ્સો માફ કરીને આપણે એમના ઋણ ચૂકવવામાં મદદ કરી. મારા ત્યાં ઘણા લોકો આવે છે, મારે પિતા સાથે બનતું નથી, મારે પિતા સાથે આ થતું નથી. પણ સાહેબ, એને પિતાએ કર્યું કેટલું છે તો જુઓ. તમે નેગેટિવ પાસું જોવો છો તો પોઝિટિવ પાસે તો જુઓ. કેટલા દિવસ રાત એક કર્યા ત્યારે તમારા દરેક સપના પૂરા કર્યા છે. મારા ત્યાં હમણાં એક ભાઈ આવ્યા, એમને આઈ થિંક બધું જ એમનું આપી દીધું, કે પોતે એક સારા સરકારી નોકરીમાં કામ કરતા હતા, એમાંથી પીએફ આવ્યો, આ તે આવ્યો, છોકરાને વિદેશ ભણવા મોકલ્યો અને એની ફી બહુ હાઈ હતી. બધું પીએફ, પેન્શન બધું જે તે હતું બધું આપી દીધું, લોન અપ કરાયું, ટોપ અપ કરાયું. આજે એ બાળક પિતા સાથે સરખી વાત નથી કરતો, તો એ સ્વાભાવિક છે પિતાને દુઃખ થવાનું. તો કોઈ દિવસ એ ઋણ ના ભૂલવું જોઈએ, કોઈ દિવસ આપણે એમનું માન ના ગવાવું જોઈએ. આ બધું સ્વાભાવિકપણે ઉતારવાની બાબત છે. પિતાથી મોટું કોઈ નથી. માતા અને પિતા બંને સિક્કાની બે બાજુ છે. કોઈ એકાદ ના હોય તો એનો સંસાર ચાલી શકે નહીં. તો દરેક દર્શક મિત્રો જે બાળકો આપણો શો જોવે છે અથવા તો આપણા માધ્યમથી જોવે છે, એમને વિનંતી કે તમે કંઈ નહીં તો તમારા પિતા માટે આજે કંઈક સારું કરજો. જે પણ એમની અપેક્ષા છે, જે પણ વસ્તુ છે, તો આજે ખરેખર ફાધર્સ ડે ઉજવાશે. વાત કરીએ જ્યોતિષની. જ્યોતિષમાં જ્યારે સૂર્ય શનિનો પિતૃદોષ હોય, સૂર્ય જોડે કેતુ બેઠો હોય 10મા સ્થાનમાં, 10મું સ્થાન એ પિતાનું સ્થાન ગણ્યું છે, કર્મનું સ્થાન ગણ્યું છે, ત્યારે પિતાનું સુખ ઓછું થાય છે. 10મે સૂર્ય એકલો હોય તો માણસ વહેલી ઉંમરમાં પિતાનું છત્રછાયા ગુમાવી દે છે, પિતાનું સ્થાન ગુમાવે છે. તો આ બધી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જોઈએ અને પિતાને દરેક ઈચ્છાઓને માન આપવું જોઈએ. સૌ દર્શક મિત્રોને મારી એક જ વિનંતી છે કે પિતાને માન આપજો અને એમની કદર કરવાનું રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ ને મિથુનના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કાલે બેચેની અનુભવાય, નાની મોટી બેચેની અનુભવી શકો છો.
કામ કરવાની ઈચ્છા ઓછી અને સુવાની ઈચ્છા વધારે થાય. ઘરની અંદર વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. મોબાઈલનો ઉપયોગ બને એટલો ઓછો કરજો. શક્ય હોય ને એટલો મોબાઈલનો ઉપયોગ કરશો નહીં. મોબાઈલનો ઉપયોગ બને એટલો ઓછો રાખજો. સોશિયલ મીડિયામાં તમારો સમય વધારે ના જાય તેનું ધ્યાન રાખજો. કોઈ રંગમાં ભંગ ના પડાવે. કામ કરતા હોય નથી આ સોશિયલ મીડિયા રંગમાં ભંગ પડાવવાનું કામ કરે છે. રંગમાં ભંગ ના પડે તેનું ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 5. વૃષભ રાશિ પરિવારના સાથ સહકારથી જીવનમાં આગળ વધશો. અણધાર્યા આકસ્મિક લાભ થાય. ઓફિસમાં કાલે સાવચેતીપૂર્વક કામ કરજો અથવા તો ઓફિસમાં જે તે જગ્યાએ કામ કરો ત્યાં ધ્યાન રાખીને કામ કરજો. મદદ મળશે. મદદથી આગળ લોકોની તમે કરી શકો અથવા તમારી કોઈ મદદ કરે. પીળો શુભ કલર શુભાંક 3. મિથુન રાશિની જો વાત કરીએ તો વ્યક્તિત્વ સુધારો થાય. તમારા પોતાની ઉપર આત્મમનોરથ કરી શકો છો અને તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયત્ન કરી શકો છો. મોટા સોદા પાર પડે. ઘણા સમયથી જે વિચાર્યું છે કે નથી થતા સોદા, ઘણી મિટિંગો નથી યોજાતી, કામો આવીને અટકી જાય છે, કોઈ મિટિંગો થતી નથી, અટકતી જ રહે છે, તે સંપૂર્ણપણે પૂર્ણ થશે. સમસ્યાઓના ઉકેલ સાથે દિવસ સારો છે. જે લોકોના લગ્ન બાકી છે એ લોકોને લગ્નનો પ્રસ્તાવ આવશે અને જે લોકોને લગ્ન થઈ ચૂક્યા છે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. મરૂન શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળ આપણે કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું ધ્યાન રાખવાનું છે. કર્ક રાશિ વાળા થોડુંક ધ્યાન રાખજો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. પૈસા કમાવાના યોગ છે. નાના મોટા ધન લાભ થાય. આર્થિક રીતે સારું રહે. અનિચ્છનીય યાત્રા થાય. કામ કરવું ના હોય, અનિચ્છનીય પ્રવાસ થાય, જવું ના હોય પણ જવું પડે, કામ કરવું ના હોય તો કરવું પડે. નાના મોટા મતભેદથી સાવધાન રહેજો. કોઈ જોડે છે ને નાની વાત પણ અમુક વખત મોટું સ્વરૂપ આપે છે. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. સ્ત્રી રાશિની વાત કરીએ તો દિવસ સારો, મોજ મસ્તીમાં પસાર થાય. આનંદમય દિવસ છે. બાળપણની યાદો, નાની બચપનની યાદો તાજી થાય. ઘરનું ટેન્શન ગુસ્સો કરાવે. અમુક વખત હોય બહારનો ગુસ્સો અને ઘરે ઉકળે, અને અમુક વખત એવું હોય કે ટેન્શન ઘરથી હોય બહાર બીજા ઉપર ઉકળે. તો આવું કાલે કશું કરતા નહીં. સિંહ રાશિ વાળા પોતાનો ગુસ્સો દબાઈ દેજો. ભય છોડવાનો છે. છુપો ભય, ખોટો ભય રાખીને કોઈ મતલબ નથી. શુભ કલર કથ્થઈ શુભાંક 6 રહેશે. કન્યા રાશિની વાત કરવામાં આવે તો નવું સાહસ કરવા માટે દિવસ સારો છે. જો કોઈ પણ નવી વસ્તુ કરવી છે, સાહસ કરવું છે, નવી જગ્યાએ જવું છે તો દિવસ સારો ઉત્તમ છે. ભેટ સોગાદ મળી શકે છે. ઓચિંતા કોઈ નાની મોટી ભેટ સોગાદ મળશે. કોઈ પણ કાર્ય વડીલને પૂછીને કરશો તો સારું રહેશે. માથામાં દુખાવો ના રહે તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે કાર્યક્રમમાં પ્રશ્નોને લઈને લોકો જોડાઈ ગયા છે તો તેમના પ્રશ્નોની વાત કરીએ. હેલો. હેલો. જી. હર હર મહાદેવ મહારાજ. હર હર મહાદેવ. જન્મ તારીખ છે 29/11/89. સમય સવારે 7:30 વાગે. જન્મનું સ્થળ સુરત. શું પ્રશ્ન છે આપનો? લગ્નનું. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, પ્રદોષનો જન્મ, બુધવારનો દિવસ છે. સૂર્ય, બુધ અને ચંદ્ર ત્રણે એક સ્થાનમાં બેઠા છે અને તમારા શુક્રની અંદર શનિની મહાદશા આવે ત્યારે તમારા લગ્નના યોગ પ્રબળ થશે. ચિંતા કરવાની જરૂર નથી. સૂર્યની દશા 2028 આવે છે, શુક્રની દશા છે. તમારે એક સરસ મજાનું વાત હવે નજીકના સમયમાં આવશે. આ વર્ષના અંતમાં તમારા લગ્નના યોગ ખૂબ પ્રબળ છે. આ વર્ષના અંતમાં તમારા લગ્ન થઈ જ જશે. ચિંતા કરશો નહીં. બસ તમારે કોઈ સારી કન્યા જોવો તો એમાં મેળાપક કરીને લગ્ન કરી દેજો. ચિંતા ના કરો. આ વર્ષ અંત સુધી સારું પાત્ર આવશે તમારા જીવનમાં. શંકાને સ્થાન નથી. વર્ષના અંત સુધી લગ્ન થઈ જશે. ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો. જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય મહાદેવ. જય મહાદેવ. હા સાહેબ, હું એક મારા બાબા વિશે પૂછવા માંગુ છું. જી બોલો. હેલો. પ્રશ્ન. જન્મ તારીખ. મારા બાબાનો જન્મ તારીખ 5/11/97. સમય.
જન્મ 5/11/97 જન્મ સમય તો સાંજે 11:30 રાતે બુધવાર અને સ્થળ તો ગામ રખ્યાલ. મારા બાબાને લગ્ન વિશે પૂછવું છે. એને વિધિ કરાવી મંગળની અમે અને એને કરાવડાવી પેલી વીટી પહેરાવડાવી ગુરુની, પણ હજુ લગ્નનો યોગ ક્યારે તો એમ માહિતી જણાવો સારું. ધનુ રાશિનો કેમ એમાં ચોક્કસથી માહિતી જણાવવા તો બેઠા છે બેન. ધનુ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનો લગ્ન, પૂર્વા નક્ષત્ર, બુધવારનો દિવસ છે અને છઠની તિથિ છે. મંગળની વિધિ કરાવવાની જરૂર નથી. બાબાને મંગળ નથી. શું કામ મંગળની વિધિ કરાવી? ખોટી વિધિ કરાવો છો તમે. ગુરુ છે, ચલો 7મા સ્થાનમાં ગુરુ છે, ગુરુની વીટી પહેરાવી, બહુ સારું કર્યું, પણ મંગળની જરૂર નથી. ખોટું તમે મંગળનું કર્યું. 2025-26 આવતા વર્ષની ફેબ્રુઆરી થી 2026ની ફેબ્રુઆરી સુધીમાં બાળકના લગ્નના યોગ પ્રબળ છે. શુક્રની દશા છે, તો આટલા સમયમાં બાળકના લગ્ન ચોક્કસથી થઈ જશે. એના માટે એક શુક્રનું યંત્ર આવે, શુક્ર કવચ, શુક્ર યંત્ર જોડે રખાવજો, રોજ એની પૂજા કરાવજો, અને એક સ્ફટિકની માળા આવે ને, સ્ફટિકની માળા 1 વર્ષ પહેરાવો, એના લગ્નના યોગ થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પર આપણી સાથે તેમના પ્રશ્નને લઈને જોડાયા છે. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. 29/10/2010 29/10/2010 જન્મ સમય બપોરે 1:50 PM. જન્મ સ્થળ ભાવનગર. જી. અત્યારે તો ભણવામાં સમસ્યા નથી, પણ ભણવામાં આગળ વધે અને ભવિષ્ય સારું રહે તે માટે શું કરવું? જો સૂર્ય બુધ છે, ત્રીજે સૂર્ય બહુ જ સારો, અને એમાં સૂર્યની જોડે બુધ છે. ગુરુ પણ તમારો પોતાનો સ્વગૃહી થયેલો છે. મંગળ વૃશ્ચિકનો છે, સ્વગૃહી. કુંડળી આમ સારી જ. સરકારી પરીક્ષાઓ આપજો, ભવિષ્યમાં સારું રહેશે. સરકાર ક્ષેત્રોથી લાભ થાય. હવે બુધ પ્રબળ કરો. બુધ ત્રીજે છે ને, તુલા રાશિ. તુલસીના 2 પાન દરરોજ ખાવાના. ભગવાનને સમીપત્ર ચડાવવાનું રાખો. સમીપત્ર આવે, મહાદેવ દાદાને શિવલિંગ ઉપર એક સમીપત્ર દર સોમવારે અને બુધવારે, આ 2 દિવસે ચોક્કસથી ચડાવવાનું. સાથે બુધ કવચનો પાઠ નિત્યક્રમ કરજો. વિદ્યામાં વધારો થશે, અભ્યાસમાં સારું રહેશે અને કરિયર પણ સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે, તેમના પ્રશ્નને પૂછીશું. હેલો. 26/93 ફરી એકવાર. હેલો. 26/10/93 સમય અમદાવાદ 26/10/93 ઓકે. ટાઈમ રાત્રે 11 વાગે અમદાવાદ. બોલો પ્રશ્ન. આરોગ્ય માટે. કુંભ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, મંગળવારનો દિવસ, 12ની તિથિ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. આરોગ્ય માટે તો જો કેવું છે, મંગળ, ગુરુ, બુધ, સૂર્ય ચારે ભેગા રાહુ ખાડે છે. પેટની સમસ્યા ના થાય એનું ધ્યાન રખાવજો. અને કેતુ 12મે છે. એક પેટ અને ઘૂંટણ બંને, 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. એકંદરે સૂર્યના પૂજા પાઠ કરો, ત્રીજી આંગળીમાં માણેક્યનો રત્ન પહેરો, અને સાથે ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવો. એમાં ચપટી હળદર અને મસૂરની દાળ, નાખીને સૂર્યનારાયણને જળ ચડાવીશું. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ ના મંત્રના જાપ સાથે આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી, જન્મ સમય જણાવો. જન્મ સ્થળ. જન્મ સ્થળ જામનગર, બપોરે 1:30 વાગે. જન્મ તારીખ છે 17/10/2023. પ્રશ્ન શું છે? 17/10/2023. પ્રશ્ન શું છે બેન? પ્રશ્ન મારું બાળક છે, 8મો મહિનો ચાલુ છે. એને એમ કે છે કે બ્લડ ની તકલીફ છે, બનતું એ નથી અને ચડાવી રહેતું એ નથી. મંગળવારનો જો એનો જન્મ મંગળવારનો છે, બ્લડ એટલે મંગળવાર, એનો મંગળવારનો જન્મ છે, વિશાખા નક્ષત્ર છે, ત્રીજ છે. હવે મંગળ જોડે કેતુ બેઠો છે બેન, એટલે સ્વાભાવિક રીતે સમસ્યા છે એની, 100%ની વાત છે. અને કેવું છે, મંગળ જોડે કેતુની સાથે ચંદ્ર છે, અને સામે ગુરુ રાહુનો ચંડાલ યોગ છે.
એટલે થોડી સમસ્યા છે, કારણ કે મંગળ તુલાનો અસ્તનો છે અને એમાંય કેતુ જોડે બેઠો છે. બાબાને મંગળનું એક યંત્ર આવે ને, મંગળનું યંત્ર એ જ્યાં સુવે છે ને એ ત્યાં સુવે નહીં ત્યાં જોડે રખાવજો, કાં તો એને દરરોજ જે એના દર્શન એને ખાલી દેખાડજો. નાનો જ પણ એને મંગળનું આમ વસ્તુ બતાવવાની, યંત્ર ખાલી દેખાડવાનું, એના પગે લગાડવાનું. બીજું એની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. બાળક નાનો છે એના માથેથી 7 ધાન, કેટલા 7 ધાન આવે રવિવારના દિવસે કરવાનું છે. રવિવાર કાં તો મંગળવાર, આ મંગળવારે કરજો, 11 છે તો આ મંગળવારે બાબાના માથેથી 7 ધાન વાળીને પીપળે મૂકી દેવાના. 7 ધાન 7 વાર વાળવાના અને પીપળે મુકાઈ દેવાના. આટલું કરજો, બાબાને થોડુંક સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે પાછા આપણે રાશિ ભવિષ્ય તરફ ફરીશું અને વાત કરીએ તો વૃશ્ચિક, ધન અને તુલા રાશિની જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, તુલા રાશિની વાત કરવામાં આવે તો કાલે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય, ધન લાભ થાય, પૂરેપૂરી શક્યતા પૈસા આવશે. વરસાદ આવે તો ધન લાભ લઈને આવે. 2-5 પૈસાની નોટો પડે તો જોઈ લેજો. પૂરેપૂરી સારી છે, ધન લાભ થવાની શક્યતા. બાળકો તરફથી સારું, ફરિયાદો કદાચ ઓછી થાય પણ થશે ખરી. જીવનસાથીથી ભેટ મળે. વાદળી શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિ, આત્મવિશ્વાસમાં વધારો થાય. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની પાસે ઉધાર આપતા નહીં કે લેતા નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. મોસાળ પક્ષથી કોઈ સમાચાર મળે, મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર છે. મિત્રો સાથે દિવસ સારો છે, મિત્રો સાથે દિવસ તમારો ચોક્કસથી સારો જાય. જાંબલી શુભ કલર, શુભાંક 8. ધનરાશિની જો વાત કરીએ તો ધનરાશિને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું છે. માનસિક રીતે મગજ ઉપર બહુ વિચારો છે ધનરાશિ. શાંતિથી સાંજ પછી આર્થિક લાભ થાય. બાળકો તરફથી સમાચાર સારા. સાધન ચલાવતા ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને મતભેદનો સામનો કરવો પડે. તમારે કોઈ મતભેદનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખજો. જમીન મકાનથી લાભ થાય, જમીન મકાનથી ફાયદો થાય. મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર મળે. શરીરમાં આળસ જણાય. શુભ કલર ગુલાબી, શુભાંક 7. કુંભ રાશિ, સ્વાસ્થ્ય સારું છે, ભેટ સોગાદ મળશે. મિત્રો સાથે દિવસ સારો અને આનંદમય જાય. ધાર્મિક કાર્ય થશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિને પૈસા બચાવીને રાખશો તો સારું, નવી તક જણાય. જીવનમાં કોઈ નવા વળાંક આવે. દિવસ સારો છે, આનંદમય છે. નારંગી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક નિરાલીબેન સુંદર મજાનું આપણે હિનલબેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે? હિનલબેને ઉપાડ્યું છે ભાઈ નાઇટ ઓફ પેન્ટ્સ. તો શું કહી રહ્યું છે આ ટેરોટ? નાઇટ ઓફ પેન્ટ્સનું ટેરોટ શું સૂચવી રહ્યું છે અને શું કહી રહ્યું છે ડિયર એન્જલ્સ મેસેજ? તો ભાઈ એનર્જી સાથે એક્શન્સ, એડવેન્ચર, ઇમ્પ્રેસિવ અને ઇન્સ્પાયર. નવા એડવેન્ચર રહેશે, નવી ઇન્સ્પિરેશન રહેશે, નવા અચીવમેન્ટ થશે જીવનમાં. સાથે નવી એનર્જી સાથે વર્ષ સારું જશે. નવો જુસ્સો, નવો આત્મવિશ્વાસ. અને માણસમાં જુસ્સો અને આત્મવિશ્વાસ હોય ને તો કોઈ પણ જગ્યાએ એનો ડંકો વગાડી શકે છે. જરૂર છે એક આત્મવિશ્વાસ ને જુસ્સાની. પડીશું, ભાગીશું, ચાલીશું ખરા, દોડીશું પણ ખરા. એ આત્મવિશ્વાસ આવી જાય ને તો માણસ કશું પણ કરે. તો બસ એ આત્મવિશ્વાસ સાથે, જુસ્સા સાથે આગળ વધજો. સફળતાની શિખરો પાર કરજો. શું કરવાથી આખું વર્ષ સારું રહેશે? કાલે જેનો પણ જન્મદિવસ છે, એક ચાંદીનો સિક્કો તમારા પાકીટમાં રાખજો. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક ચાંદીનો સિક્કો પાકીટમાં રાખજો. આખું વર્ષ રાખજો, તમને લાભ જોવા. જી બેન. તો જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને સરસ માહિતી આપી અને ખાસ કરીને આજે જ્યોતિષમાં ફાધર્સનું સ્થાન કઈ રીતે હોય છે તેના વિશે જણાવ્યું તે બદલ આપનો આભાર. ખૂબ આભાર હિનલબેન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.
તો હવે તમને પણ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.